બજારમાં અત્યારે તેજીનો માહોલ છે. ભાવ 1400ની આજુબાજુ મક્કમ થઈ ગયા છે. એટલે એરંડામાં થોડોક કસ છે અને ખેડૂતોને એટલા માટે જ રોજે રોજ એરંડાની માહિતી જાણવામાં રસ છે. મિત્રો, એટલા માટે જ એરંડાની વિગત આ વિડીયોની અંદર ફરીથી આપી રહ્યો છું. જીરું વિશે ઇંતેજારી હોય છે, કપાસ વિશે પણ તમને સૌને ઇંતેજારી હોય છે, પણ એની અંદર બહુ ઇવેન્ટ નથી. ઇવેન્ટ એટલે કે એની અંદર બહુ વધઘટ નથી, કોઈ ખાસ ફેરફારો નથી, એટલે બબે દિવસે આપણે આપીએ છીએ. પણ એરંડામાં થોડીક મુવમેન્ટ છે, એટલા માટે તમને હું વિડીયો આપી રહ્યો છું. આવો આપણે જાણીએ. એરંડાના વાયદામાં મિત્રો ગઈકાલે 7100ની સપાટી ફરી વખત મેળવવામાં આવી હતી. ભૂતકાળમાં અનેક વખત એવું બન્યું કે બજાર 7100 થી પછી ઘટીને પછી નીચે આવી ગઈ હતી. એક તબક્કે 6900 સુધી આવી હતી. પણ બજાર સુધરી છે, તો કંઈક તેજીવાળાનું એની અંદર જે કંઈ કહેવાય એક્સપોઝર એ હશે અને છે પણ ખરું. પણ ભૂતકાળમાં એવું બન્યું છે કે 7100 વટાવી નથી શક્યો વાયદો, તો ફરી વખત વટાવવા માટે અત્યારે સજ્જ થઈ ગયો છે. અત્યારે 10 વાગ્યા છે, હજી શરૂઆત જ થઈ છે વાયદાની, એટલે વિશેષ માહિતી તમને આજની નહીં આપી શકું, પણ ભવિષ્યમાં શું બની શકે એના વિશે ચોક્કસ વાત કરું છું. ઘણો હકારાત્મક સંકેત છે કે બજાર હજુ ઘટવાની શક્યતા ઓછી છે અને 7100 વટાવવાના પ્રયત્નમાં હજુ પણ બજાર સક્રિય છે. આ એક પ્લસ પોઈન્ટ ગણી શકાય. રિકવરી આવી છે એ એનો સંકેત છે. મિત્રો, માર્કેટિંગ યાર્ડની અંદર એરંડાનો ભાવ ઘણા સેન્ટરોમાં ગઈકાલે 1400 થી ઉપર ગયો તો પાછો, અને એ સારી બાબત છે. કિસાનો અને ખાસ કરીને જે લોકો પાસે સ્ટોક છે એ લોકો 1500 કે 1600 સુધીની પણ આશા રાખી રહ્યા છે. પણ એ બાબતે હું અત્યારે સહમત એટલા માટે નથી કારણ કે વરસાદ અને પછીનું વાવેતરનું ચિત્ર સ્પષ્ટ નથી. એના વગર બહુ ઊંચા ને ઊંચા ભાવ વિશેની કોઈ આગાહી કરવી અત્યારે યોગ્ય નથી લાગતી. પણ બજાર ચોક્કસપણે રેન્જમાં રહેશે, અને રેન્જ રહેશે 1375 થી લઈને 1450 સુધીની. અને આ રેન્જ મને પાક્કી લાગે છે. આટલી રેન્જ સારા માલમાં રહેશે. અત્યારે આજની સ્થિતિએ જોઈએ તો એરંડાનું વાવેતર ઓછું દેખાય છે, પણ એના બે કારણ છે. એક તો વરસાદ મોટાભાગના વિસ્તારોમાં નથી. જ્યાં થયો છે ત્યાં બેફામ થયો, નથી થયો ત્યાં 5-10% માંડ છે. બીજું, એરંડાનું વાવેતર સામાન્ય રીતે જુલાઈ પછી થતું હોય છે, એટલે હજી પણ એ કારણ મહત્વનું છે કે વાવેતર શરૂ જ નથી થયું અથવા તો ઓછું થઈ રહ્યું છે. એટલા માટે અત્યારે એના વિશે આગાહી ન થઈ શકે. પણ 10 દિવસમાં વરસાદ થઈ જાય તો હજુ પણ મગફળી અને ખાસ તો સોયાબીનના વાવેતર અથવા ગવારના વાવેતર થઈ શકે એમ છે. એટલા માટે પણ એરંડાના વાવેતરમાં રાહ જોશે. ભલે એરંડાનો ભાવ સારો છે, ઘણા સમયથી ભાવ ટકેલો છે, ખેડૂતોને વળતરની આશા છે, ઘણાને વળતરથી સંતોષ પણ છે, એ લોકો એરંડા વાવશે પણ ખરો. પણ તાત્કાલિક એરંડા અંગે કોઈ નિર્ણય લઈ શકાય અત્યારે એવી પરિસ્થિતિ નથી, કારણ કે હજી મગફળી, સોયાબીન અને ગવાર માટે રસ્તો ખુલ્લો છે, અને આ ત્રણેય વસ્તુમાં ભાવ સારા છે. એરંડા સિવાય કોઈ વિકલ્પ બાદમાં નહીં રહે જો જુલાઈ વીતી જાય, એ પણ ચોક્કસ ધ્યાનમાં લેવાનું. એટલે વાવેતર ઉપર આપણે ચાપતી નજર રાખવી પડશે. એની સાથે સાથે વરસાદ ઉપર પણ નજર રાખવી પડશે. પણ એનો અર્થ એવો નથી કે અત્યારના જે ભાવ એરંડામાં મળે છે એ ભાવ તૂટી પડે, એટલે ભાવ 1300 રૂપિયા થઈ જાય કે 1350 રૂપિયા થઈ જાય એવું તાત્કાલિક કોઈ કારણ નથી. આ બાબત ખાસ ધ્યાનમાં લેજો. કારણ કે એરંડા નવા જે કંઈ આવશે એ ફેબ્રુઆરી માર્ચ સુધી બજારમાં આવવાના નથી, અને ત્યાં સુધી જૂનો માલ જ ચલાવવાનો છે. એટલે બજાર મક્કમ તો ચોક્કસપણે રહેવાની શક્યતા છે અને છે જ. માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો એરંડાના ભાવની રેન્જ હું તમને કહું તો એવું લાગે છે કે ફરી વખત તેજી થાય તો 1450 સુધી તાત્કાલિક જઈ શકે, કોશિશ કરશે. એની ઉપર 1475, 1510નું લેવલ જ્યારે આવે ત્યારે 1475ની ઉપર મક્કમ ટકી શકે. ત્યારે વાત કરું ઘટાડા તરફ તો હાજર બજારની અંદર 1350ની નીચે કોઈ કાળે હાલ મંદી નથી લાગતી, સિવાય કે ક્રૂડ તેલમાં મોટા કડાકા બોલી જાય, દિવેલની નિકાસ સાવ ઠપ થઈ જાય, વાવેતર ખૂબ જ વધી જાય તો જ આ શક્ય બને. ખાસ ધ્યાનમાં રાખજો, જે આ વાક્ય બોલ્યો છું એ પછી કોઈ આક્ષેપ ન કરતા. એનસીડીએક્સની વાત કરું તો જે વાયદા બજાર છે એની અંદર ઘટાડા પછી મજબૂત રિકવરી થઈ છે. તેજીની દિશામાં ફરી વાયદો આગળ વધે છે. 7060 અત્યારે ટેકારૂપ છે. 7180 રૂપિયા એ પ્રતિકારક લેવલ છે. જ્યાં સુધી ભાવ 7060 ઉપર રહેશે ત્યાં સુધી 7180 સુધી જવાનો પ્રયત્ન કર્યા કરશે, એટલે તેજીનું ધ્યાન બને છે. 6950 7000ના ઝોનમાંથી મજબૂત ઉછાળો આવી શકે અને બજાર 7100ની ઉપર બંધ ભાવ આવે તો ચોક્કસપણે 7150 અને પછી
185 સુધી જવાની કોશિશ કરશે. સપોર્ટ લેવલ 7060, 7000 રૂપિયા, પ્રતિકારક 7160 અને પછી 7220 સુધી પણ જઈ શકે જો 7185 ઉપર ટકી શકે. મિત્રો, જીરા અંગે પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરતો રહીશ જ્યારે વધઘટ હશે ત્યારે. કપાસની અંદર પણ માહિતી આપીશ. અત્યારે કપાસની માહિતી નથી જીરામાં કાંઈ મોટી હલચલ. એરંડા બજારનો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો.